सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञान दृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः। નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. આદિ, શું કરે છે બેટા? 1 કલાક થઈ ગયો તને બાથરૂમમાં ગયે. મમ્મી આવું છું ને. જલ્દી કર, સ્કૂલ માટે લેટ થઈ જઈશ. ખબર નહીં આ છોકરો આટલો બધો ટાઈમ વેસ્ટ કેમ કરે છે? એક કામ કરું છું, પૂરું બેગ સેટ કરી લઉં. આદિ, શું કરે છે તું? પપ્પા, બેગ સેટ કરું છું. દીકરા, આ કામ તને રાતે જ ફિનિશ કરવું જોઈતું હતું. એમાં શું થયું પપ્પા, હમણાં કરું છું. હે ભગવાન, હજી સુધી નાસ્તો નથી કર્યો. આદિ, આ શું કરે છે તું? મમ્મી, બેગ સેટ કરું છું ને. પહેલા નાસ્તો કરી લે. ચલ, આ હું કરું છું. છોડ, ચલો નાસ્તો કર. મમ્મી, જો 10-15 મિનિટ લેટ થશું ને તો કોઈ ફરક નહીં પડવાનો. આદિ, સમયની સાથે ચાલવા શીખ બેટા. દર વખતે લેટ થવાનું તારી આદત નહીં બનાવ, નહીં તો પછી બહુ પછતાવવું પડશે. સમજ્યો? ચાલ ચાલ, જલ્દીથી નાસ્તો ફિનિશ કર. આ હજી સુધી નથી આવ્યો. આને લીધે તો હું ફરીથી લેટ થઈ જઈશ. શું યાર આદિ, આજે તું ફરીથી લેટ થઈ ગયો. તારા લીધે હું પણ લેટ થઈ જાઉં છું. અરે યાર, ફક્ત 10 મિનિટ લેટ છું. તને ખબર છે ને, લેટ જઈશું તો સ્કૂલનો ગેટ બંધ થઈ જશે. પછી પીઉન પણ હેરાન કરે છે આપણને. અરે યાર, તું ટેન્શન નહીં કર.
કઈ નહીં થાય, ચાલ હવે. અરે ત્યાં જો, મેં કહ્યું તું ને ગેટ બંધ થઈ જશે. ભાઈ ભાઈ ઉભા રહો, ઉભા રહો ભાઈ, ઉભા રહો પ્લીઝ, ગેટ ખોલો ને. તમે બંને તો લેટ આવવાનું તમારી આદત બનાવી લીધી છે. આજે તો હું ગેટ નથી ખોલવાનું. પ્રિન્સિપલ સરે સાફ કહ્યું છે કે એકવાર ગેટ બંધ થયા પછી કોઈને પણ સ્કૂલની અંદર નહીં આવવા મળે. ઓ ભાઈ પ્લીઝ આજે ખોલી દો ને પ્લીઝ. જો કાલથી લેટ આવ્યા તો નહીં ખોલતા. આજે એક ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ સબમિટ કરવાની છે. ચાલો ઠીક છે, આજે તો ખોલું છું. કાલથી લેટ આવ્યા તો અંદર નહીં આવી શકો. થેન્ક યુ ભાઈ. ચાલો જાઓ. મેમ 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 પ્લીઝ મેમ, આ વખતે લઈ લો ને અસાઇનમેન્ટ. નેક્સ્ટ ટાઈમ બિફોર ડેટ સબમિટ કરી દઈશ. પ્લીઝ મેમ, આ પ્રોજેક્ટ ઉપર મેં ઘણી મહેનત કરી છે. પ્લીઝ મેમ. ના આદિ, હું તારી અસાઇનમેન્ટ જરા એક્સેપ્ટ નથી કરવાની. અસાઇનમેન્ટની લાસ્ટ ડેટ તો ગઈકાલે હતી. હું તારી પાસેથી ડેડલાઇન પછી અસાઇનમેન્ટ લઈને પેલા છોકરાઓ સાથે પાર્શિયલી નથી કરી શકતી. જોએ મહેનત કરીને સમય પર અસાઇનમેન્ટ સબમિટ કરી છે. અને હા આદિ, નેક્સ્ટ ટાઈમ ક્યારેય નથી આવતો, અને તારો તો જરાય પણ નહીં, સમજ્યો? મેમ પ્લીઝ, મેમ પ્લીઝ. સમય કહેવા માટે તો 3 અક્ષરોનો એક નાનકડો શબ્દ છે, પણ એની તાકાતની સામે સૂરજ, ધરતી, ચંદ્ર બધા નાના છે. પૃથ્વી, જેમાં પૂરી દુનિયા સમાયેલી છે, એ પણ એના સમય પ્રમાણે ફરવા માટે બાધ્ય છે. વિચારો, જ્યારે આટલી મોટી શક્તિ સમય પ્રમાણે ચાલે છે, તો મારા અને તમારા માટે સમય પ્રમાણે ચાલવું કેટલું જરૂરી છે. યાર આર્યન, હા 10 દિવસ પછી ઇન્ટર સ્કૂલ સાયકલિંગ કોમ્પિટિશન છે. મારે એમાં પાર્ટિસિપેટ કરવું છે. તો સાંજે પ્રેક્ટિસ કરવામાં તું મારી હેલ્પ કરશે? ઓકે, હું આવી જઈશ. સાંજે 6 વાગે મળીએ. પણ જો ટાઈમ પર આવી જજે. હા હા, ટાઈમસર આવી જઈશ, ડોન્ટ વરી. ચાલ હવે. યાર આદિ હજી સુધી નથી આવ્યો. સોરી યાર, થોડું લેટ થઈ ગયું. જેટલી પણ જલ્દી આવવાનો પ્રયત્ન કરું, લેટ થાય જ છે. 5-10 મિનિટ લેટ તો ચાલે છે યાર. હા હા, મને તો હવે આદત પડી ગઈ છે તારી રાહ જોવાની. ખબર છે આદિ, મેં તને આ વોચ કેમ ગિફ્ટ કરી હતી? જેથી તને આ હંમેશા યાદ રહે કે તારે કામ ટાઈમ પર કરવાનું છે. પણ તે તો આને પણ રાહ જોવાની આદત પાડી દીધી. હવે શું ફાયદો આને પહેરવાનો? કાઢીને ફેંકી દે. ક્યારે નહીં. આ ઘડિયાળ મારા માટે બહુ પ્રેશિયસ છે. આખરે મારા બેસ્ટ ફ્રેન્ડે આપી છે. ચલ ચલ, હવે ટાઈમ વેસ્ટ ના કર અને પ્રેક્ટિસ શરૂ કર. હું ટાઈમર લગાવું છું, તું શરૂ કર. આદિ ફાસ્ટ, કમ ઓન. આદિ યુ કેન ડુ ઇટ. ફાસ્ટ, કમ ઓન, ફાસ્ટ. કમ ઓન આદિ, ફાસ્ટર. યસ આદિ, કમ ઓન, કમ ઓન. સ્પીડ વધાર આદિ. આદિ સ્પીડ વધાર. ફાસ્ટ. You can do it. હા સર, કહો. જી જી ઠીક છે સર. હા, હું હમણાં જ મેલ કરું છું. જી. અરે યાર, મારે તો હજી ત્રિવેદીજીને ત્યાંથી ફાઇલ લેવાનું હતું. હવે શું કરું? બેટા આદિ, તું એક કામ કર. તું ત્રિવેદી અંકલને ત્યાં જા અને ત્યાંથી ફાઇલ લઈને આવ. ઠીક છે? ઠીક છે મારે પપ્પા. બોસને એક ઇમ્પોર્ટન્ટ મેલ કરવું છે, તો મોડું નહીં કરતો. પપ્પા, પણ થોડી વાર પછી, આ પ્રોગ્રામ જોયા પછી. આદિ, ભલે ઠીક છે, પણ જલ્દી જજે.
એમની સાંજની ફ્લાઇટ છે અને તેઓ 4 વાગે નીકળી જશે. ઠીક છે? હા પપ્પા. પપ્પા, હમ હું હમણાં ત્રિવેદી અંકલના ત્યાં ગયો હતો, પણ એમનું ઘર તો લોક્ડ હતું. હમણાં ગયો હતો? સાડા 4 વાગ્યા છે અત્યારે. મેં શું કહ્યું હતું તને કે સાંજે એમની ફ્લાઇટ છે અને તેઓ 4 વાગ્યા સુધી ઘરે મળશે? આદિ, તને એક વારમાં સમજમાં કેમ નથી આવતી? અરે પોતાની નહીં તો બીજાના સમયની તું કિંમત સમજ. કેટલી ઇમ્પોર્ટન્ટ ફાઇલ હતી એ મારા માટે. હા, આખરે ક્યારે સમજશે તું આદિ? ક્યારે સમયની કદર કરશે? હવે ઉભો રહીને મારું મોઢું શું જુએ છે? જા અહીંથી. આદિ, તારે કાલે સાયકલિંગ કોમ્પિટિશન માટે ફોર્મ લેવા જવાનું છે ને? હા. તારે કેટલા વાગે જવાનું છે? મોર્નિંગ 7 to 8. બસ 1 જ કલાક? હા, કેમ કે એમાં ફક્ત 100 સ્ટુડન્ટ્સ જ પાર્ટિસિપેટ કરી શકે છે અને પહેલા આવનારા 100 સ્ટુડન્ટને જ ફોર્મ મળશે. તો પછી ટાઈમ પર પહોંચી જજે. ડોન્ટ વરી યાર, મારા વગર આ કોમ્પિટિશન થઈ જ ના શકે. સાયકલિંગ મારો પેશન છે. અને હા, સાંજે તું આવે છે ને મારી હેલ્પ કરવા પ્રેક્ટિસમાં? આજે નહીં યાર, આજે સાંજે મારે પપ્પા સાથે બહાર જવાનું છે. કાલે મળીએ. અને હા, તું ફોર્મ લેવા ટાઈમ પર પહોંચી જજે, કારણ કે હું તો તારી રાહ જોઈ લઈશ. પણ સમય કોઈની રાહ નથી જોતો, તારી પણ નહીં જુએ. હા હા, હું ટાઈમ પર પહોંચી જઈશ. આદિ, ઉઠ બેટા. કેટલા વાગ્યા સુધી સૂઈશ? મોબાઈલ ક્યાં મૂકી દીધો મેં? આદિ ઉઠ, 7:30 વાગી ગયા. 7:30 વાગી ગયા. મારે તો ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું ફોર્મ લેવા જવાનું હતું. અરે, આને શું થઈ ગયું? અરે બેટા, આટલી ઝડપથી કોઈ સાયકલ ચલાવે છે શું? ચાલ ઉઠ, ક્યાંક વાગ્યું તો નથી તને? જો કેટલું વાગ્યું છે. ફક્ત 5 મિનિટ બાકી છે. અંકલ, મને જવા દો. આ આજકાલના છોકરાઓ પણ ને. સર, એ ફોર્મ બેટા 8 વાગ્યા સુધીનો જ સમય હતો. પ્લીઝ સર, એક ફોર્મ આપો. આ કોમ્પિટિશન મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ સર. બેટા મારી પાસે ખાલી 100 જ ફોર્મ હતા, એક્સ્ટ્રા ફોર્મ નથી. અને જો તારા માટે આ કોમ્પિટિશન એટલી જરૂરી હતી તો તારે સમય પર આવવું જોઈતું હતું. હવે હું તારા માટે એક્સ્ટ્રા ફોર્મ ક્યાંથી લાવું? આદિ, સમયની સાથે ચાલવા શીખ બેટા. દર વખતે લેટ થવાનું તારી આદત નહીં બનાવ, નહીં તો પછી બહુ પછતાવવું પડશે. કારણ કે હું તો તારી રાહ જોઈ લઈશ, પણ સમય કોઈની રાહ નથી જોતો. સમય પાસેથી અપેક્ષા રાખવી કે એ તમારા માટે ઊભો રહે એ તમારી નાદાની સિવાય કાંઈ નથી. સમય કોઈની રાહ નથી જોતો, એ સતત એની ગતિએ ચાલતો રહે છે. જેને સમયની ચાલ સાથે પગલું ભરતા શીખી લીધું એને જીવન સાર્થક બનાવવાનું રહસ્ય જાણી લીધું. પણ થોડા લોકોને એનું મહત્વ ત્યારે સમજાય છે
જ્યારે સમય એની મુઠ્ઠીમાંથી રેતની જેમ લપસે છે. શું થયું આદિ? તને આ કેવી રીતે વાગ્યું? કંઈક તો કે, કંઈક તો બોલ આદિ. મેં મારા જાતે મારું સપનું તોડી દીધું. સમયની કાળજી નહીં રાખવાની ઇમ્પોર્ટન્સ આજે ખબર પડી. કેટલી મોટી સજા આપી. આ દિવસ માટે મમ્મી અને પપ્પા મને સમજાવતા હતા. હા આદિ, ખબર છે ને, મેં પણ તને કેટલી વાર સમજાવ્યું, પણ તું મારી વાત હંમેશા ટાળતો રહેતો હતો. હવે તને ખબર પડી કે આવું ના ચાલે. શું તે ક્યારે વિચાર્યું છે આદિ કે આ વોચ ટીક ટીક કેમ કરે છે? એ ટીક ટીક એના માટે કરે છે જેથી આપણને યાદ અપાવતી રહે કે સમયનું મહત્વ શું છે. સોરી આર્યન, મને ખબર પડી ગઈ છે કે લાઈફમાં ટાઈમની વેલ્યુ શું છે. હું પ્રોમિસ કરું છું કે આજ પછી ક્યારે પણ હું લેટ નહીં પહોંચું. ના મારો સમય બગાડીશ અને ના બીજા કોઈને રાહ જોવડાવીને એમનો સમય બગડાવવા દઈશ. સારું થયું કે સમયસર તને તારી ભૂલ સમજાઈ ગઈ. કાશ આ વાત મને પહેલા સમજાઈ હોત તો આજે હું ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકતે. આ લે, સરપ્રાઈઝ છે તારા માટે. આમાં શું છે? તું જાતે જ જોઈ લે ને. ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું પાર્ટિસિપેશન ફોર્મ. હા, કારણ કે હું જાણતો હતો કે તું મોડો પડી જઈશ અને મને ખબર હતી કે તારા માટે આ કોમ્પિટિશન ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મેં સવારે 7 વાગે જઈને સૌથી પહેલા તારું ફોર્મ લઈ લીધું. થેન્ક્સ યાર, થેન્ક યુ વેરી મચ. તું મને થેન્ક યુ નહીં કે. શું મેં તને કહ્યું તું જ્યારે તે મારી મદદ કરી હતી ક્વિઝ કોન્ટેસ્ટ માટે? દોસ્તી નિભાવતા મને પણ આવડે છે. ચાલ હવે મન લગાડીને પ્રેક્ટિસ કર. અને હા, આ સાયકલિંગ ચેમ્પિયનશિપની ટ્રોફી હું તારા હાથમાં જોવા માંગુ છું. પાક્કું યાર. ચાલ હવે તું ઘરે જઈને આરામ કર, પછી ગ્રાઉન્ડ પર મળીશું પ્રેક્ટિસ માટે બરાબર 5 વાગે. ઓકે? ઓકે. આજે પણ નહીં આવ્યો. સાયકલ. તને શું લાગ્યું હતું હું આજે પણ લેટ આવીશ? હું આજે 15 મિનિટ પહેલા જ આવી ગયો. આ થઈને વાત. સમયના પડકાર સાથે લડવા કરતા સારું છે સમયની લે સમજવી અને એની સાથે સાથે ચાલવું. એ વાત માણસ જેટલી જલ્દી સમજે એટલું સારું હોય છે, કેમ કે સમય આદિની જેમ બીજો મોકો નથી આપતો. એટલે તમે સમયની કદર કરો અને દુનિયા તમારી કદર કરશે. નમસ્કાર મિત્રો. આપણે બધા જાણીએ છીએ, જો તમે રેલવે સ્ટેશન પર ઊભા છો અને રેલ સમય પર નથી આવતી તો શું થાય છે? અને જો બસ સમયસર નથી આવતી તો શું તમે બધા સ્કૂલે સમય પર પહોંચી શકશો? ના. હવે વિચારો, તમારું પેટ બહુ દુખે છે. તમે ડોક્ટર પાસે ગયા છો અને જો ડોક્ટર ત્યાં નથી છે અને ડોક્ટર ટાઈમ પર નહીં આવ્યા તો તમારી શું હાલત થાય? હા, જો ડોક્ટર હોસ્પિટલમાં સમયસર નથી આવ્યા અને જો સુરક્ષા એજન્સી સમય પર ન આવે તો શું થાય? બધું ગડબડ ઘોટાળો થઈ જશે અને જીવન અટકી જશે. ચારે તરફ અરાજકતા ફેલાશે. આ સમય છે ને, સમય બહુ મહત્વપૂર્ણ છે. સમયનું પાલન જ સમૃદ્ધિ પ્રદાન કરે છે. દોસ્તો, અર્થના આ યુગમાં તમે જાણો છો, ટાઈમ ઇઝ મોર ધેન મની. કેમ કે આપણે પૈસા વડે
બધું ખરીદી શકીએ છીએ, સમય નહીં. એક શોધ દેખાડે છે આપણા જીવનમાં અસફળતાનું 40% કારણ સમયની અવગણના કરવામાં હોય છે. હવે વિચારો, જો સૂરજ સમય પર નહીં નીકળે તો શું થાય? સમય પર સૂરજ રોજ નીકળે છે. પૃથ્વી સમય કે અનુરૂપ સૂર્યની ચારે તરફ ભ્રમણ કરે છે. તો પછી આપણે પણ સમયની કિંમત ઓળખીએ અને જીવનમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરીએ. હા, આભાર.